હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે ને. કારણ શ્રાવણ મહિનો બેસે છે થોડાક દિવસ પછી, એટલે આપણે ઘર સાફ તો કરવું પડે. ના આમે તે મિત્રો શું છે, મારે આમે તે રજા રહી જાય ને મારે કામ થઈ જાય, કારણ કે આમે આળા સડતી હોય હીરા ગવા સમજ્યા, એટલે રજા રાખી દે. કેમ એટલે રજા રાખી જ દેવાની, એટલે છે ને આમ તો રજા જોઈતી જ હોય હીરા ઘસું ને, મારે તો જોવે શું ખોટું શું. તો હવે જો અમે અત્યારે લઈ લીધું છે પાટી ખાટવા, કારણ કે 2 ખાટલા છે અમારે. તો 2 ખાટલાને હવે કાંઈ કરવા નથી. આ જો ખાટલાની પાટી કાઢવા બેસી ગયા છે. બહુ ધૂળ ઉડે છે. જો બેસી ગયા છે ગુંડલા કાઢવા. જો ધૂળ ઉડે છે જોરદાર. ત્યાં ધૂળ ઉડે એટલે પછી ધૂળ ભરાઈ જ જાય ને ખાટલામાં. આના પાસે આપણે હાડલો સડાવ્યો નથી ને, હાડલો સડાવી દઈએ ને તો ન બધું. જો ખાટલો કરી નાખ્યો આપણે નોખો, ફોલ્ડિંગ વાળો હતો. જો એટલી આ ડબલ પાટી છે. હરખાઈને ભર્યો હતો પણ આટી વાળો ભર્યો હતો. જો થાકી ગઈ. હાલો લાઇટે વહી ગઈ છે અને આપણે કામે થઈ ગયું છે. તો હવે ખાટલો બાંધીને મૂકી દઈ અને પાટીને ફીંડલું વાળી નાખી. હવે બીજું કામ કરીએ. થોડીક બહુ ધૂળ ઉડતી તો મોઢે બાંધી. જો મિત્રો, તમને હું એક વસ્તુ બતાવું. હું બતાવું તમે જોઈ લો. કેવા લખડા કરે એને. દાઢી વધારી છે ને, મને એટલી દાઢ સડે છે ને કે વાત પૂછવામાં. કેવા લાગે હરખી કરો તો દાઢી. જૂનાગઢમાં બેસતા એમ કરો. ઘૂસ કાઢતો. ઘીસ કાઢતે આવા લખડામાં કરે. એ દાઢી વધારી તે નકરી દાઢી હામું જ થાય છે. નકરી દાઢી ઓળ્યા કામ આવતી બને. હાલો મિત્રો, આપણે લઈ આવ્યા છીએ સેવ ખમણ, કારણ કે અમારે શું છે રાંધવાની રજા છે અને હું લઈને લઈ આવ્યો છું સેવ ખમણ. જો મીઠી નાખી દી. હાલે હું લાવાઈ હવે તમને બતાવી ડીશમાં કાઢી. એટલે હાલો મિત્રો, જો આપણે છે ને રસોડાનું સામાન લઈ લીધું છે અને ઉતારી દીધો છે. જો આ બધું આપણે કરવાનું. જો અહીંથી ખાલી કરી નાખ્યો છે. જો આ બધું મેં ઉતારી દીધું છે. હવે એ સાફ કરી નાખે, કારણ કે આપણે ઘરે રહ્યા છીએ તો એટલું તો કામ કરવું પડે. અને આપણે કરાવી છીએ ખોટું શું, એ બને એક રજા રહે, મજા આવે, આનંદ થાય. તો આપણે હવે બેહવી ઘડીક ને એ સાફ કરી નાખે એટલે પછી આપણે સડાવી દઈએ પાછો સામાન. અને આજ અમારે વહી ગઈ છે લાઇટ અને પાણી કાંઈ આવતું નથી. તો બેહવી મોબાઈલમાં ચાર્જિંગ નથી, શું કરવું હવે. રામધૂન લાગી ગયો, પાલધૂન લાગી. કેમ આ તો હળવું સાફ કરું ને પાણી ઓછું વાપરજે. જો મિત્રો, ચમક મારવા માંડ્યા ને. જો આ સાફ થઈ ગયા છે. આ બવણીનો વારો છે. જો આપણે લઈ આવ્યા છીએ પાવભાજી, કારણ કે આજ અમારે મીઠીને બનાવવાનું નથી રસોઈ, કારણ કે થાકી ગયા હોય ને એટલે રસોઈ ન બને. બહુ કામ કર્યું, 150 ફ્લેટની સફાઈ કરી એટલે થાકી ગઈ હોય. જો આપણે લઈ આવ્યા છીએ પાવભાજી સરસ. જો મારા માટે પાવભાજી લે, એના માટે મંચુરિયન, છાશ, દૂધ બધું લઈ આવ્યો. જો અને મોઢામાં પાણી હોય તો ખાવા મળે. તો હાલો મિત્રો, આપણે ખાઈ નાખીએ પાવભાજી. મને બહુ ભાવ પાવભાજી. હવે જમી લઈ મસ્ત.